મહેસાણા શહેર અને જિલ્લામાં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મહેસાણા ફુવા સર્કલ પાસે સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાને અનુસૂચિત જાતિ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ સમયે જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા જેવા નારા ગુંજી ઉઠ્યા હતા। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ચોગોદ લાડોલ રોડ પર રવિવારે રાત્રિના સમયે હિટ એન્ડ રનની ઘટના બની હતી। અમદાવાદથી પોતાના વતન સોબાસણ જઈ રહેલા યુવકને કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી ટક્કર મારતા યુવકનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું છે। ખેરાલુ તાલુકા પંચાયતની મંદોપુર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ વી ચૌધરી બિનહરીફ વિજેતા જાહેર થયા છે। આ વિજય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત નોંધાયો છે। ચૂંટણી પંચ દ્વારા જસુભાઈ ચૌધરીને મંદોપુર બેઠક પરથી બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા। તેમની સામે અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ન હતી। જસુભાઈ ચૌધરીની બિનહરીફ જીત બદલ ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી, સંગઠનના હોદ્દેદારો અને અન્ય અગ્રણીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી। વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ કુલ 75 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે। પાલિકાની 36 બેઠકો માટે હવે 75 ઉમેદવારો મેદાનમાં છે। કુલ 104 ફોર્મ ભરાયા હતા, તેમાંથી 29 ફોર્મ અમાન્ય ઠર્યા હતા। માન્ય થયેલા ફોર્મમાં ભાજપના 36, કોંગ્રેસના 30, આમ આદમી પાર્ટીના 8 અને અપક્ષના 1 ઉમેદવારનો સમાવેશ થાય છે। ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાંથી 59, કોંગ્રેસમાંથી 34, આપમાંથી 9, 2 અપક્ષો મળી કુલ 104 ઉમેદવારી પત્રો ભરાયા હતા। ચકાસણી દરમિયાન ભાજપના 23 ફોર્મ અમાન્ય કરવામાં આવ્યા હતા, જ્યારે કોંગ્રેસના 4 ફોર્મ, આપનું 1 ફોર્મ અને અપક્ષનું 1 ફોર્મ અમાન્ય ઠર્યું હતું। મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી અંતિમ ઉમેદવારોની સંખ્યા તે પછી સ્પષ્ટ થશે। વિસનગર તાલુકામાં સમાવિષ્ટ ભાંડુ, કાંસા, ભાલક, કમાણા અને ગોઠવાની જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ 21 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 14 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે, જ્યારે 7 ફોર્મ અમાન્ય ઠર્યા છે। તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 91 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। આમાંથી 64 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે, જ્યારે 21 ફોર્મ અમાન્ય ઠર્યા છે।